નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। માનવ પ્રકૃતિ કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈદિક હોળી થકી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો। માનવ પ્રકૃતિ કેન્દ્ર એ પર્યાવરણ સંબંધિત કાર્ય કરતી સંસ્થા છે। પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે વૈદિક હોળી ઉત્તમ સ્ત્રોત છે। વૈદિક હોળી એટલે શું એ જણાવ્યું હતું। વૈદિક હોળી જેમાં ફક્ત છાણા, ઘાસ, વૈદિક વસ્તુઓ, કપૂર, હળદર, ગુગળ, અશ્વગંધા, હવન સામગ્રી, ગાયનું ઘી, ગાયનું છાણ વગેરેનો ઉપયોગ કરીને હોળી પ્રગટાવવામાં આવે છે। આ વૈદિક હોળીથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે। દર વર્ષે વૃક્ષોનું નિકંદન છેદન થાય છે તે અટકે જેથી ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો થાય, પર્યાવરણ માટે વાતાવરણમાં શુદ્ધ બને, વરસાદ સારો થાય, છાણાની બનાવટના રોજગારી મળે અને ઘાસ એકઠું કરનારને પણ રોજગારી મળે છે। વૈદિક હોળી પ્રગટાવવાથી વાતાવરણમાંથી ઝેરી કીટાણુઓનો નાશ થાય છે તેમજ વૃક્ષોનું નિકંદન અટકાવવાથી ઘણા બધા વૃક્ષો બચે છે જેથી વૃક્ષો માનવ જીવન તેમજ પશુ પંખીઓ માટે ખૂબ જ જરૂરી છે। માનવ પ્રકૃતિ કેન્દ્ર 15 વર્ષથી આ ઝુંબેશ ચલાવે છે જેમાં તેમને 1 લાખથી પણ વધુ લાકડા બચાવ્યા છે। 500થી વધુ વૃક્ષોનું નિકંદન થતાં અટકાવ્યું છે। આ કાર્યક્રમમાં વડોદરામાં 200થી 300 સોસાયટી પહેલાં જોડાઈ હતી। હવે જનજાગૃતિ આવતા વધુને વધુ સહકાર મળતા 500થી વધુ સોસાયટીઓ વૈદિક હોળી પ્રગટાવવા માટે તૈયાર થઈ છે। કાર્યક્રમમાં માનવ પ્રકૃતિ કેન્દ્રના મુખ્ય નિખિલ પુરોહિત, અલ્પનાબેન પંચાલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। માનવ પ્રકૃતિ કેન્દ્ર દ્વારા આજે વૈદિક હોળી પ્રગટાવવાનો જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। વૈદિક હોળી એટલે ઘાસ, છાણાની હોળી પ્રગટાવી છે અને તેમાં વૈદિક વસ્તુ એટલે આપ જોઈ રહ્યા છો કે આ વૈદિક વસ્તુઓ જેવી રીતે કપૂર, સમીપ, હળદરની ગાંઠો, અશ્વગંધા, ગુગળ, ગાયનું ઘી વગેરે હોમ કરવાથી વાતાવરણની શુદ્ધિ થાય છે, ઓટુનું બેલેન્સ થાય છે। વૃક્ષો એ માનવજાત માટે વરસાદ પણ લાવે છે અને જળ જીવન પણ આપે છે। જો વૃક્ષોનું નિકંદન આપણે કરી નાખીશું તો માનવજાત સૃષ્ટિ આખી ખતરામાં પડી જાય। એટલે માનવ પ્રકૃતિ કેન્દ્ર દ્વારા આ જે મુવમેન્ટ છે, જે અભિયાન એ 15થી 17 વર્ષ સુધીથી ચલાવવામાં આવે છે અને 200થી 500 સુધી જો વૈદિક હોળીને સમર્થન આપી અમારી સાથે જોડાયા છે। વૈદિક હોળીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ઘાસ, ચારા અને છાણાની હોળી કરવાથી રોજગારી પણ મળે અને સાથે સાથે પર્યાવરણમાં બેલેન્સ થાય, સમતોલન થાય અને વૃક્ષો બચાવી શકીએ। વૃક્ષો એ માનવ જીવન માટેનો ખૂબ મોટો સ્ત્રોત છે। મોટા મોટા થડ કાપવાના બદલે નાની નાની ડાળીઓની આ સમીપ પણ હોંબી અને હોળી કરી શકાય છે। એટલે આજનો અમારો સંદેશ સંસ્થાનો એ જ છે કે મૂળ વૃક્ષોનું તમે જતન કરો અને વૈદિક હોળી અપનાવો। માનવ પ્રકૃતિ કેન્દ્ર અલકાપુર। માનવ પ્રકૃતિ કેન્દ્ર સંસ્થા છેલ્લા 17 વર્ષથી વૃક્ષ બચાવો, પર્યાવરણ બચાવો, ઘાસ છાણાની હોળી, ઇકો ફ્રેન્ડલી વૈદિક હોળી પ્રગટાવોની આ મુવમેન્ટ અમે બરોડા સિટીમાં કરીએ છીએ। અમારો ઉદ્દેશ એક જ છે કે લોકોની અંદર જનજાગૃતિ પેદા થાય કે આપણે વૃક્ષ આપણે એને મોટું કરતાં કેટલી વાર લાગે છે, તો આપણે હોળીના તહેવારની અંદર આપણે આડેધડ વૃક્ષોનું જે કાપીને આપણે લાકડુનો જે ઉપયોગ કરીએ છીએ મોટા પાયે એને બદલે થોડુંક હટીને જો ઘાસ છાણાની હોળી અને થોડીક એવી રીતે ઇકો ફ્રેન્ડલી હોળી જો પ્રગટાવવામાં આવે તો હજારો મણ લાકડું આપણું સેવ થઈ શકે એમ છે અને વૃક્ષોની પણ આપણને બચત થઈ શકે એમ છે। આખી ઇકોસિસ્ટમની અંદર આપણે ખાલી વૃક્ષ જ એક એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આપણને માનવજાતને બચાવી શકે એમ છે। એટલે આખી માનવજાત જો નિર્ભર હોય તો એ વૃક્ષોને આભારી છે। અમે છેલ્લા 17 વર્ષથી આ કામ કરીએ છીએ બરોડા સિટીમાં અને ધીરે ધીરે હવે એની અંદર અવેરનેસ આવી રહી છે લોકોની અંદર। ગયા વર્ષે 200 સોસાયટી જોડાઈ હતી, આ વખતે લગભગ 500 જેટલી સોસાયટીઓ અમને સાથ સહકાર આપવા તૈયાર થઈ છે। નિખિલ પુરોહિત, માનવ પ્રકૃતિ કેન્દ્ર। सबसे है सच्चा सच्चा हो, आई होली आई हो। जाते हैं रंगों में रंग मिल जाते हैं, मैं भूल कर दोस्त
को दुश्मन पिघल लगे। आने से उसके आए बहार, जाने से उसके जाए बहार। बड़ी मस्तानी है मेरी महर। રાજકોટના ઉપલેટા બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો। ઉપલેટામાં આવેલા ચીકેરિયા ચોક પાસે આવેલા ધાંધુશા પીરની દરગાહ પાસે અકસ્માત થયો હતો। અકસ્માતમાં 4 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની ઘટના બાદ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તને સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટના સ્થળ ઉપર અકસ્માત બાદ લોકોના ટોળા એકત્રિત થયા હતા, જેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી। અકસ્માત બાદ સર્જાયેલા ટ્રાફિક અને લોકોના ટોળાને પોલીસે દૂર કરી। અકસ્માત બાદ ખાનગી હોસ્પિટલ ખાતે પણ લોકોના ટોળા એકત્રિત થયા હતા। વડોદરામાં હોળી ધૂળેટીને લઈને ફૂડ વિભાગનું ચેકિંગ નોટિસ સાથે સેમ્પલ લેવાયા। હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગનું તંત્ર હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ઠેર ઠેર શહેરમાં ધાણી, ચણા, ખજૂર, હારડા, સેવની હાટડીઓ પર ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરના વિવિધ ઝોનમાં હાલમાં કાર્યવાહી ચાલી રહી છે। આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર જીતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે ખાસ કરીને હોળીના તહેવારો ધાણી, ચણા, ખજૂર અને સેવનું વધારે વેચાણ થતું હોય છે। છેલ્લા 3 દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલમાં શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ધાણી, ચણા વગેરેના સેમ્પલિંગનું કામગીરી ચાલી રહી છે। ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન ધાણી, ખજૂર, ચણા, સેવ, પનીર, કપાસિયા તેલ, પ્રીપેડ હુડના 11 નમૂના લેવામાં આવ્યા છે। સાથે હાલમાં મસાલાની સિઝન ચાલુ હોવાથી શહેરના જુદા જુદા સ્થળોએ મસાલાનું વેચાણ કરતા યુનિટોમાંથી મરચું પાવડર, ધાણા પાવડર, હળદર વગેરેમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી છે। જેમાં ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મસાલાનું વેચાણ કરતા 18 યુનિટોમાંથી મરચું પાવડર, ધાણા પાવડર, હળદર વગેરેના કુલ 60 નમૂના લેવામાં આવ્યા છે। જેતપુર તાલુકાના વીરપુર જલારામ ખાતે શ્રી બેરેજ ખોડિયાર માતાજી મંદિર વીરપુર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પોથીયાત્રા તેમજ કથાના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને કથા શ્રવણ કરી માતાજીના તેમજ શ્રીમદ ભાગવતજીના દર્શન કરવાનું તેમજ પૂજ્ય શાસ્ત્રીના આશીર્વાદનો અલૌકિક લાવો લેતા યુવા કિસાન નેતા જયેશ રાદડિયા હવે લઈએ એક નાનકડો વિરામ।
બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. રાજકોટના ઉપલેટા ટ્રકની અડફેટે આવતા વ્હીલ ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. ઉપલેટાના વાડલા રોડ પર આવેલ કારખાનેદારનું ઉપલેટા નાગનાથ ચોક નજીક થયું અકસ્માતની ઘટનામાં વાહન ચાલકનું ઘટના સ્થળે મોત થતાં અરેરાટી મચી ગઈ. ઘટના અંગે જાણ થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા. અકસ્માતની જાણ થતાં 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી. રમેશભાઈ અર્જનભાઈ દેસાઈ, રહેઠાણ ઉપલેટા કોલકી રોડ વિશ્રામ ગૃહની બાજુમાં ઓમ પાર્ક, ઉંમર 60 વર્ષ. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગ્રાહક સુરક્ષા મંડળ અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મુંબઈના સંયુક્ત ઉપક્રમે લોકજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો. ગુજરાત સરકારશ્રીના આદેશ મુજબ રાજકોટ જિલ્લા અને શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકજાગૃતિને લઈને એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ભાગરૂપે એક સેમિનારનું આયોજન કરાયું. આ સેમિનારમાં દરેક નાના મોટા ગ્રાહકો કે જેઓ પૈસા આપીને છેતરાય છે તેઓના તમામ પ્રકારના જ્ઞાન આપવામાં આવેલા હતા અને છેતરપિંડી કરનારા ઉપર કેવી રીતે સજાઓ કરાવી તેમજ કઈ રીતે જગ્યાઓ પર આના માટે ફરિયાદ કરવી આવી તમામ પ્રકારની જાણકારી આમ લોકોને આપવામાં આવી હતી. તેમજ ઉપલેટા નવનિયુક્ત પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા મોબાઈલમાં થતા ફ્રોડ અને છેતરપિંડીથી બચવા લોકોને ઉપાય બતાવ્યા હતા. સાથે સાથે આ સેમિનારમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને મામલતદાર ધનવાની દ્વારા નવા યુવા મતદારોને પોતાનો કિંમતી મત કોઈ પણ લોભ લાલચ કે ધર્મ જાત પાત ભૂલી વધુમાં વધુ મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. ઉપલેટાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તરીકે ઉપલેટામાં ભરતભાઈ રાણપરિયાને 20 વર્ષ પૂર્ણ થતાં રાજકોટ સુરક્ષા મંડળ અને તમામ અધિકારીઓ દ્વારા તેમનું ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલેટા મામલતદાર, ઉપલેટા પીઆઈ, જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના હોદ્દેદારો, લોકગાયક માલદેવભાઈ આહિર સહિત રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. હું રામજીભાઈ માવાણી, માજી સંસદ સભ્ય છું. મારા ધર્મપત્ની શ્રીમતી રમાબેન માવાણી માજી સંસદ સભ્ય છે. આજે ઉપલેટાની અંદર બહુ અગત્યના મુદ્દાઓ પર આજે સેમિનાર યોજાઈ ગયો છે. આપણે સૌએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાયની બાબતમાં સૌએ સાંભળ્યું હશે. બહુ ઓછા લોકો જાણે છે કે એમના હક અધિકારો ટ્રાયના અનુસંધાનમાં શું છે. એ અનુસંધાનમાં આજે માર્ગદર્શન આપવા અમે બધા આવ્યા છીએ, દિલ્હીથી મહેમાનો આવ્યા છે. આપણે સૌ મોબાઈલ, લેન્ડલાઇન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નેટવર્ક, ફેસબુક, વોટ્સઅપ બધું વાપરીએ છીએ. એમને કેવી રીતે સેવા આપવી જોઈએ, કેવા પ્રકારની સેવા આપવી જોઈએ, એમાં વિવાદ થાય તો શું થઈ શકે, એમના ફરિયાદોનો ઉકેલ કરવાનો હોય તો શું થઈ શકે, બધી જ વસ્તુ આજે અમે ઉપલેટાના મિત્રોને આપવા માટે આવ્યા છે. ઉપલેટાના મિત્રો સૌ ટ્રાયની બાબતમાં જાગૃત થાય, એમના હક અધિકારો માટે જાગૃત થાય. એટલા માટે કે ટેલિકોમ, પોપ્યુલર, મોબાઈલ ફોન એ અત્યારે ઘરે ઘરે એક બે આપણે સંભાળે છે અને આ વાપરનારોને હકના અધિકારોની ખબર નથી. એવા હક અધિકારોની માહિતી અમે આજે આપવા આવ્યા છે. ટ્રાય તરફથી અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દિલ્હીમાં સંકલિત છે. અમારી સંસ્થા ટ્રાયની સાથે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી સાથે સંકળાયેલી છે. એના અનુસંધાનમાં અમે આ પ્રોગ્રામ આપણી વચ્ચે આજે આવી ગયા છે. હું ઉપલેટાના નાગરિકોને વિનંતી કરું છું કે એમના હક અધિકારો માટે જાગૃત બને અને કઈ ફરિયાદ હોય તો અમને સૌને ટેલિફોન બાબતની કોઈ ફરિયાદ હોય તો અમને સૌને આપે. જય હિન્દ. ઉત્તર પ્રદેશના સાયકલિસ્ટ ગુફરાન અંસારી તેમની 8 દેશોની સાયકલ યાત્રા કરીને ભારતના સૌથી મોટો ધ્વજ ફરકાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે. ગુફરાન અંસારી ભરૂચમાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના નામાંકિત મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે તેમને ઔપચારિક મુલાકાત લીધી હતી અને આ સાયકલ યાત્રાની સંપૂર્ણ માહિતી આપી હતી. આ મુલાકાત દરમિયાન ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ઉત્તર પ્રદેશના સાયકલિસ્ટ ગુફરાન અંસારીની
તેમની ભવિષ્યમાં સાયકલ યાત્રા યોજી દેશની યુવા પેઢીને વધુને વધુ સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહી સ્વાસ્થ્ય ભારતના નિર્માણ માટે પ્રયત્ન કરવા જોઈએ તથા તેમને આ જ રીતે ભવિષ્યમાં પણ સાયકલ યાત્રા યોજી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે ભરૂચ. આજે હું તમને બધાને ગુફરાન અંસારી ભાઈને મળવા માંગુ છું. ગુફરાન અંસારી લાસ્ટ ટાઈમ જ્યારે ભરૂચ આવ્યા હતા ત્યારે સાયકલ પર મક્કા મદીના પ્રવાસે જઈ રહ્યા હતા ત્યારે હું એમને મળી હતી અને આજે એ સાયકલ પર મક્કા મદીના ફરીને ટોટલ 8 કન્ટ્રીમાં સાયકલ લઈને ફર્યા અને ઇન્ડિયાનો સૌથી મોટો ફ્લેગ 8 કન્ટ્રીમાં લહેરાવવા માટે એમને આ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી સર્ટિફિકેટ્સ મળ્યા છે. એના માટે હું એમનો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું અને એમને હું આ ટાઈમે એવું પૂછવા માંગીશ કે એમનો આ સાયકલ પ્રવાસનો અનુભવ કેવો રહ્યો એના વિશે આપણને બધાને કંઈ જણાવે. मैं अभी इंडिया से निकला था तो मैं 8 कंट्री किया और हमारे इंडियन भाई लोग बहुत मिले और पूरा इंडिया से सपोर्ट मिला तो इसके वजह से पूरा हो पाया और थैंक यू सो मच. मोस्ट वेलकम. और आपकी जो नेक्स्ट एडवेंचर राइड है उसके लिए भी हम आपको शुभकामना करते हैं और होपफुली जल्दी ही मिलते हैं भरूच में. धन्यवाद. શ્રી સાત પરગણા રબારી સમાજ રામજી મંદિર ચાંદોદ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ તથા ભંડારા મહોત્સવ રંગેચંગે સમાપન થયું. પૂર્ણાહુતિ દિને સંતો મહંતો ભવ્ય સામયુ શોભાયાત્રા નગરમાં નીકળતા હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 13 પરગણા સમસ્ત રબારી સમાજના પિતૃ મોક્ષાર્થે સાત પરગણા રબારી સમાજ ચાંદોદ તરફથી બ્રહ્મલીન પરમ પૂજ્ય મહંત 108 મોતી રામદાસજી મહારાજના ગુરુશ્રી જીવરામદાસજી મહારાજના ભંડારા મહોત્સવ તેમજ શાસ્ત્રી સંત શ્રી મહાવીરદાસજી મહારાજ શ્રી વડવાડા મંદિર દુધરેજના શ્રી મુખે તારીખ 14 માર્ચથી 20 માર્ચ સુધી યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ સહિત કથા સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજન તેમજ લોક ડાયરાના કાર્યક્રમનો રોજે રોજ હજારો ભાવિકોએ લાભ લીધો હતો. આજરોજ કથા અમૃતના અંતિમ દિવસે સમાજ દ્વારા સંતો મહંતોનું ભવ્ય સામયુ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 જેટલી ઘોડાબગીમાં પરમ પૂજ્ય ધર્મધુરી નિર્માહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂતિ શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી કનીરામદાસજી મહારાજ દુધરેજ, મહંત શ્રી 1008 લખીરામદાસજી મહારાજ ટિંટોડા, મહંત શ્રી 1008 સરસ્વતી દાસજી મહારાજ ડાકોર સહિતના દૂર દૂરથી પધારેલા સંતોને બિરાજમાન કરી ગોગો ગોગો મારો ગુજરાતી ગીત ફેમ પ્રસિદ્ધ ગાયક પ્રવીણ લુણીના લાઈવ બેન્ડના સથવારે નગરમાં સામયુ નીકળતા મોટી સંખ્યામાં રબારી સમાજ સહિત પંથકના શ્રદ્ધાળુ ઉત્સાહભેર ઉમંગભેર જોડાયા હતા. નગરમાં સામયુ નીકળતા ઠેર ઠેર સંતોના વધામણા કરાયા હતા અને આખાય નગરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. સાંજે ભંડારા મહોત્સવનું જાહેર આયોજન કરાયું હોય 7,000 ઉપરાંત શ્રદ્ધાળુએ મહાપ્રસાદીનો પુણ્ય લાભ લીધો હતો. જય સિયારામ, જય વડવાળા. સરસ મજાનું આ કાયમ પ્રદેશ 13 પરગણા રબારી સમાજ તીર્થધામ રામજી મંદિર ગુરુગાદી એ રબારી સમાજ અમારા પ્રમુખ શ્રી મોતીભાઈ શંકરભાઈ ખાંભલા સિનોર તથા મંત્રીશ્રી તથા ટ્રસ્ટીગણ ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે. તો નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુના અધ્યક્ષ સ્થાને આપણા દુધરેજના યુવા સંત શ્રી કથાકાર મહાવીરદાસ કથાનું રસપાન કરાવી રહ્યા છે. 14 તારીખે કથા શરૂ થઈ હતી અને આજે 20 તારીખે કથા પૂર્ણ થશે. રોજનું 2000, 3000, 5000 અને આજે 7-8 માણસ પ્રસાદ લેશે. આ બ્રહ્મલીન મોતીરામ બાપુ એમના ભંડારા નિમિત્તે જે સરસ મજાનું ભાગવતનું આયોજન થઈ રહ્યું છે તો ગુજરાત રાજ્યના નામી અનામી સંતો મહંતો ભુવાજીઓ અહીં તેડા કરીને આજે સામૈયા થશે અને મોટી ધર્મસભા થશે. તે ધર્મસભામાં મહાપુરુષોના શબ્દરૂપી જ્ઞાનનો મહિમા આપણે સૌ ગ્રહણ કરશું અને આવી ત્રિવેણી સંગમની અંદર મોતીરામ બાપુનું તપ અને ભજન દ્વારા જે રબારીનો રોટલો ને ઓટલો આ બંને અહીં પોતે શરૂ કર્યો છે તો 18 આલમ પ્રસાદ લેશે. આ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને દરેકે પ્રસાદ લેવો અને કંઈક લઈને જવું, કંઈક મૂકીને જવું એવું જ્ઞાન લઈને કોઈ વ્યસન મૂકે, કોઈ ફેશન મૂકે, આવા કાંઈક કર્મ સારા લઈને ભગવાનના ચરણોમાં ભાગવતમય બનાવવું. વડવાળાના ચરણોમાં ના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. જય વડવાળા, જય સિયારામ. પચરંગી મહાપર્વ હોળી તેમજ ધૂળેટીના રંગીલા તહેવારના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ મહાપર્વને અનુલક્ષીને વડોદરાના બજારોમાં
ધાણી, દાળિયા, પતાસાના હારડા તેમજ ખજૂરની ખરીદી માટે ગૃહિણીઓની ભીડ જામી રહી છે. ગત વર્ષની તુલનામાં હોળી પર્વની ઉપરોક્ત ખાદ્ય સામગ્રીના ભાવમાં સરેરાશ કિલોએ અંદાજે ₹10 થી 20% ભાવ વધારો ઝીક્યો છે. હોળી ધૂળેટીના પર્વે ધાણી, દાળિયા, ખજૂર અને પતાસા ખાવાના વર્ષો અનન્ય મહિમા ચાલ્યો આવે છે. હોળી પ્રગટાવ્યા બાદ ત્યારે તેમાં ખજૂર, ધાણી, દાળિયા વગેરે પધરાવી હોળીની પ્રદક્ષિણા કરવાનો પૌરાણિક કાળથી ભારે મહિમા છે. આ વર્ષ દરમિયાન હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન આ ચીજવસ્તુઓના વેચાણમાં ધરખમ વધારો નોંધાતો રહે છે. ખજૂર, પતાસાના હારડા અને ધાણીની ઉજાણીના અનેરા તહેવારને અનુલક્ષીને શહેરની મુખ્ય બજાર, ચોખંડી સહિત અનેક સ્થળોએ અનેક સિઝનલ લારી, ગલ્લા તેમજ દુકાનોમાં ઉપરોક્ત ચીજવસ્તુના વેચાણ કેન્દ્રો દિવસ દરમિયાન સતત ધમધમતા જોવા મળી રહ્યા છે. આ સિઝનલ ચીજવસ્તુઓની સિઝનલ માર્કેટ ફક્ત 15 થી 20 દિવસ પૂરતી જ ગ્રાહકો સતત ધમધમતા હોય છે. હાલ બજારમાં 20 થી લઈને 100ની આસપાસના કિલોના ભાવે પતાસા વેચાઈ રહ્યા છે. જ્યારે હોળીના તહેવારને અનુલક્ષીને ભાવનગર શહેરમાં અંદાજે 2500થી વધુ કિલો પતાસાનું વડોદરા શહેર ચોખંડી વિસ્તારમાં વેચાણ થઈ જાય છે. સ્થાનિક 15થી વધુ પરિવારોના સભ્યો આ વ્યાવસાયિક પર નિર્ભર છે. જ્યારે ધાણીનું સ્થાન કેટલાક સ્થળોએ પોપકોર્ને લઈ લીધું છે. ધાણી પોપકોર્ન બજારમાં 1 કિલોના અંદાજે 120 આસપાસના ભાવે વેચાય છે. આ ઉપરાંત ખજૂર ₹60 થી 100 આસપાસના ભાવે બજારમાં ઉપલબ્ધ છે. ભાવ વધારો છે. ધાણી ખજૂરનો ભાવ વધારો છે. એના લીધે ઘરાકી પણ ઓછી છે અને આમ બી દિવસે ઘરાકી હવે આ મહત્વ ઓછું જ થાય છે. લોકો 250ના 100 ગ્રામ પર આવી ગયા, કિલોવાળા 500 પર આવી ગયા. ધાણી ખજૂરનું મહત્વ છે, હોળીમાં નાખવાનું હોય છે. મહત્વ તો હોય છે, હિન્દુના તહેવારમાં મહત્વ હોય છે ને આ મહત્વ જ છે. ત્યાં ધાણી ખજૂર હોળીના તહેવારમાં વપરાય જ છે. ખજૂર, ધાણી, ચના બધું. ગત વર્ષે શું ભાવ હતો ને આ શું? ગત વર્ષે થોડો ભાવ ઓછો તો આ વખતે વધારે છે થોડો ભાવ. મકાઈ દાણી ₹200 છે, જુવાર દાણી ₹120 છે, ચના ₹140 કિલો. આના દિવસોમાં ઘરાકી નીકળશે એવું લાગે? કંઈ ઠેકાણું નહીં. છેલ્લા 2 દાડા હોય છે ઘરાકી, બાકી કંઈ નહીં. આપનો પરિચય? દીપકભાઈ. ધૂળેટીમાં હવે કેમિકલ નહીં, વધ્યો ઓર્ગેનિક કલરનો ટ્રેન્ડ. રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રંગ રસિયાઓ હોળી ધૂળેટી ઉત્સવ ઉજવવાની તૈયારીઓ જોરશોરથી કરી રહ્યા છે. પરંતુ યુવાનોમાં હવે ધીરે ધીરે હોળી ધૂળેટીની ઉજવણીનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. કેમિકલયુક્ત રંગને બદલે હવે ઓર્ગેનિક કલર અને ફૂલની હોળી રમવા માટે યુવાનો રંગ રસિયાઓ અત્યારથી ઉત્સાહભેર આયોજન કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના ચોખંડી ખાતે કલરનું વેચાણ થઈ રહ્યું છે. ઇકો ફ્રેન્ડલી અને ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરે છે, જેના કારણે કેસુડાના ફૂલોની ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઓર્ગેનિક અથવા ગ્રીન હોળી ઉજવવામાં આવી રહી છે. ઓર્ગેનિક કલર ₹50 થી ₹80 પ્રતિ કિલોનું વેચાણ થઈ રહ્યું છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.